મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ। અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને હું જઈ રહ્યો છું એપ્રોચ ઠક્કરનગર કડિયા નાકે। ઠક્કરનગર 4 રસ્તા ઉપર અત્યારે કડિયા નાકું ભરાતું હોવાથી બહુ ટ્રાફિકની સમસ્યા હોય છે। તો હું ઠક્કરનગર નાકાથી થોડે દૂર એટલે કે મારી ગાડી પાર્ક કરું છું અને મારા જે દરરોજના કારીગર મજૂરો છે તેમને ખબર હોય છે કે અહીંયા ગાડી ઊભી છે એટલે એ ડાયરેક્ટ આવી જાય છે। અને આજે મારે ઊંચક ઈંટો ચડાવવા માટે વધારાના મજૂરોની જરૂર છે, તેથી હું નાકા ઉપર જાઉં છું। અને ફાઇનલી આપણે ઠક્કરનગરથી મારી પાછળ આવે છે તે લોકોમાંથી 2 જણાને આપણે ઊંચક ઈંટો ચડાવવા માટે લીધા છે અને બીજી સાઈડ ચાલુ છે, ત્યાં એ જગ્યાએ બીજે ધાબે રેતી ચડાવવા માટે એમને શરત કરી છે। તો ઈંટું અને રેતીમાં જનરલી એવું હોય છે કે ઊંચક અમે આઈટમ આપી દેતા હોય કે ભાઈ એટલું કામ પૂરું થઈ જાય એટલે તમે છૂટા, અને એમનો એક ટ્રેક્ટરનો રેતીનો ભાવ અને 1000 ઈંટોનો ભાવ ફિક્સ હોય છે। તો મિત્રો, આપણા બધા જ સૈનિકો આવી ગયા છે અને રથમાં સવાર થઈ ગયા છે। આ મારી બાજુમાં બેઠા છે એ રણછોડ કાકા છે, સેનાપતિ છે અમારા। તો ચાલો આપણે સાઈટ ઉપર જઈશું। તો અમે પહોંચી ગયા છીએ સાઈટ ઉપર, સુવાસ B15 નંબર ઉપર। ત્યાં પ્લાસ્ટરનું કામ ચાલુ છે। અહીંના અમારા માસ્ટર સોમભાઈ। તો પેલી સાઈડ ઉપર ત્યાંના માણસોને મૂકી અને અમે અત્યારે આવી ગયા છીએ મારી બીજી સાઈડ ઉપર, રાજશિલા 6 નંબરમાં। અને ત્યાં અત્યારે પ્રથમ માળ ઉપર ચણતર કામ કરવાનું હોવાથી ઈંટું ચડાવવાનું કામ ચાલી રહ્યું છે। આજના દિવસે અહીંયા આજે તોડફોડનું કામ બંધ છે, કારણ કે તોડફોડની જગ્યાના અભાવને કારણે તોડફોડનું કચરું સમાય તેમ નહોતું, અને જે જગ્યાએ અમારે નીચે કચરું ઉતારવાનું હતું એ જગ્યાએ ઈંટોનો ગાડી ઉતારવામાં આવી હતી। તો અમે પહેલાં નક્કી કર્યું કે ભાઈ ઈંટો પહેલાં ઉપર ચડાવી દઈએ અને ત્યાર પછી તોડફોડ ચાલુ કરી અને કચરું આપણે ત્યાં ઉતારી દઈશું। ખરેખર જનરલી અમે એવું કરતા હોઈએ કે ભાઈ ઈંટો છે તે ડાયરેક્ટ ઢગલો કરતા હોઈએ છીએ, પણ અહીંયા જગ્યાના અભાવને કારણે અમે એક ઈંટને થપ્પે ચડાવીએ છીએ। તો આ છે બાબુ કાકા અને આ છે અમારે મહેન્દ્રભાઈ। તે ઘણી વખત અમારી સાઈડ ઉપર રેતી અને ઈંટો ચડાવવા માટે ઘણી વખત ઊંચક કામ કરવા માટે આવે છે। તો બાબુ કાકા, તો 1000 ઈંટના પહેલે ધાબે ચડાવવાના તમને કેટલા રૂપિયા મળે? અમારે પહેલા ધાબે તો 12.5 ઈંટો પહેલા મારે 600 રૂપિયા ચાલે છે। 600 રૂપિયા ચાલે। અને મહેન્દ્રભાઈ, પહેલે ધાબે આપણે રેતી ચડાવી તો એક ટ્રેક્ટર રેતીના કેટલા રૂપિયા મળે? 500 રૂપિયા મળે। તો તમે બંને સાથે મળી અને આખો દિવસ મેં માનો કે એક 3000 ઈંટની ગાડી હોય, રેડી, અને 2 ટ્રેક્ટર રહેતી હોય, તો એટલું તો તમે ચડાવી જ દેતા હશો। તો મિત્રો, બાબુ કાકા અને મહેન્દ્રભાઈની વાતો પરથી આપણે એટલો તો અંદાજ લગાવી શકીએ કે જો સામાન્ય કડિયા કામમાં જતા માણસ સાંજે 1200, 1300 અને 1500 રૂપિયા જો કામી લેતા હોય, અને આપણી જેવા હાઈલી એજ્યુકેટેડ વ્યક્તિઓ એમ વાતો કરે છે કે ભાઈ ગુજરાતની અંદર નોકરી નથી, ધંધા નથી। તો હું અત્યારે પહોંચી ગયો છું રૂક્ષ્મણી બંગલોઝમાં। ત્યાં જનરલી મારી સાઈટનું કામ બધું પૂરું થઈ ગયું છે અને અત્યારે નોર્મલી ટચિંગ કામ બાકી છે। ગ્રાઉન્ડ ફ્લોરની સીડીમાં સિંગલ પીસ ટપારાઇઝર ટાઇલ્સો લગાવી અમે। ફર્સ્ટ ફ્લોરમાં આવીએ, બેડરૂમ છે, એક હોલ છે અને બાલ્કની છે। અહીંયા પૂજા રૂમ છે। પૂજા રૂમમાં મસ્ત મજાની હાઇલાઇટર અને લાઇટ ટાઇલ્સ લગાવવામાં આવી છે। અહીંયા દરેક બારી અને દરવાજામાં પથ્થરનું ફ્રેમિંગ કરવામાં, ટોટલ ફરિંગ 24x24 કાર્વિંગમાં લગાવવામાં આવ્યું છે અને વચ્ચે ગ્રુવ છોડવામાં આવ્યા છે। અહીંયા બાર કોમન એક ટોયલેટ બાથરૂમ છે, તેને મસ્ત મજાની બ્લેક એન્ડ વ્હાઇટ ટાઇલ્સમાં કોમ્બિનેશન કર્યું છે। આ જે બેડરૂમની સામે બારી પડે છે ત્યાંથી મસ્ત મજાનો વ્યૂ દેખાય છે આપણને, અને ત્યાર પછી આપણે જઈએ ઉપર તો આ સીડીની અંદર પણ આપણે સિંગલ પીસ ટપારાઇઝર લગાવેલા છે। અહીંયા સીડી કેબિન પ્લસ એક બેડરૂમ ટાઈપનું બનાવવામાં આવ્યું છે।
અત્યારે હોલપટ્ટીનું કામ ચાલુ છે. અત્યારે ત્રીજે ધાબે એપોક્સી ગ્રાઉટિંગનું કામ ચાલુ છે. તેમાં અમારા કારીગર કમલેશસિંહ માલી અને તેમની સાથે સાથે हमारा मास्टर आजाराम बरिंडा. दोस्तों ये मैंने ग्राउटिंग खोल दिया है. इसके अंदर पार्ट ए मिक्स करवाना, मिक्स करवाना. दोनों लिक्विड डालने के बाद में अच्छी तरह मिलाना है. अच्छी तरीके से मिक्स करके. મિત્રો અત્યારે થયા છે બપોરના 1 અને અમારી સાઇટ ઉપર બપોરે 1 થી 2 સુધી જમવા અને નાસ્તા માટેની રિસેસ હોય છે. તો બધા કારીગર અને મજૂરો જમવા માટે જતા હોય છે. તો એની સાથે સાથે હું પણ અત્યારે જમવા માટે ઘરે જઈ રહ્યો છું. તો અત્યારે વાગ્યા છે સાંજના 6 અને હું અત્યારે છું રૂક્ષ્મણી બંગલોઝમાં. તો અહીંયા આજે એપોક્સી ગ્રાઉટિંગનું કામ ચાલુ હતું. હોલ અને સીડી કેબિન ઉપરનું ગૃહ હતું તે કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને આગળનું ઓપન ટેરેસનું કામ હતું એ પણ અડધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો મિત્રો આજનો વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી મળીએ ફરી એક નવા વિડીયોમાં. જય શ્રી રામ, જય હિન્દ. ચલો બાય બાય.